નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની અંદર 18 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને અનુલક્ષીને મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં આ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે શું જરૂરી જોગવાઈ કરવામાં આવી છે તે સંદર્ભની તમામ માહિતી મેળવીએ છીએ. તે પહેલા તમે મારી વાત સાંભળો છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો. ચાલો સમજીએ. અહીં જ્ઞાનના 4 આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એટલે નારી શક્તિ. નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલા અને બાળકોના પોષણને સુદૃઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે, જે માટે આપણને વિવિધ જોગવાઈ પણ કરવામાં આવી છે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનો છે એમને મદદ કરવા માટે તેમના ખાતામાં ડીબીટી માધ્યમથી સહાય આપવા માટે રૂપિયા 2,848 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે. સાથે અગત્યનું કહી શકાય, આંગણવાડી બહેનોની લોક લાગણીને માન આપીને અહીંયા આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,128 કરોડની જોગવાઈ છે એ બજેટમાં કરવામાં આવી છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે બહેનો છે એમનો પગાર વધારો થઈ શકશે. ઓકે. અહીં પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતા, ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે રૂપિયા 972 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે. પૂર્ણા યોજના. આ યોજના હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો થાય અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે. તેના માટે બજેટની અંદર રૂપિયા 362 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે. આંગણવાડી છે એને ભૌતિક બનાવવા માટે 2,000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે 2,000 થી આંગણવાડી છે એને આધુનિક બનાવવામાં આવશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1,000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે રૂપિયા 284 કરોડની જોગવાઈ છે એ આ બજેટમાં કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના. આ યોજના અંતર્ગત દીકરીઓને સહાય આપવા માટે રૂપિયા 245 કરોડની જોગવાઈ છે એ બજેટની અંદર કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના હેઠળ સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, તેમને ફોર્ટિફાઈડ દૂધ આપવા માટે રૂપિયા 205 કરોડની જોગવાઈ છે એ બજેટની અંદર થયેલી છે. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં 1 વખત સંપૂર્ણ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવા માટે રૂપિયા 87 કરોડની જોગવાઈ છે કરવામાં આવી છે. અને છેલ્લે પોષણ સંગમ કાર્યક્રમ. આ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 16 કરોડની જોગવાઈ છે
એ બજેટની અંદર કરવામાં આવેલી છે. એમ કુલ મળીને મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ₹7,690 કરોડની જોગવાઈ છે કરવામાં આવી છે. આ ગુજરાતનું બજેટ છે, જેની અંદર નારી શક્તિને સુશક્ત બનાવવા માટે, આંગણવાડી છે એને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. એ બજેટની અંદર આપણે જોઈ શકીએ છીએ. ફરી મળીશું નવી માહિતી માટે. ત્યાં સુધી રજા આપશો. અને હા, મારી વાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેશો. આપણે આંગણવાડી સંલગ્ન તમામ માહિતી મારી વાત યુટ્યુબ ચેનલ પર લાવીએ છીએ. આપને મદદરૂપ થઈએ છીએ. ફરી મળીશું નવી માહિતી સાથે.